गुड मॉर्निंग, जय माता जी, राम राम सीताराम। आई होप के તમે બધા મજામાં છે, અમે પણ મજામાં છે। તો હું આગળ કાંઈથી આવી 5 વાગે મને ફોન કર્યો તો તેડે ગો ત્યાં આવીને હુએ ગો ને મી આવીને કરી સુલાને થોડું ધીરું બોલા ને બારો બહેને ફૂલ ટાઈટ છે। શેકલાનો અવાજ મસ્ત ન આવે। હા સાંભળો તમે અવાજ જો કેવો મસ્તનો અવાજ આવે ને। ચા કરે બહુ જ નહીં હે અટાણે તો ઓછી પડે ગઈ। આ સાઈડ વાદળા મસ્ત ના હે, ટાઈટ છે ફૂલ બહુ વજની। જો ત્યાં જો રેતી થવા માંડી એટલું મોટું પડ્યું। એમાં 3 તો અમારી જ છે, આ એક અમારી છે, આ બોલેરો ખાંડનો છે નિર્માણ એ છે, આ એક મોટર એની છે, 3 તો અમારી જ છે। ને આ મકાન હમણાં પૂરું થઈ જાય એટલે પછી રેતી થવા માંડી। આ રેતી ચોકે છે જ પાછળ પાર્ક છે એટલી આથી તમને દેખાડ્યું જ છે। પાછળ બહુ મસ્તનો વ્યૂ છે। તો હે ના પછી સુલાને કરી લીધી ત્યાં ટાઈટ છે બહુ કાઢી નાખે તમને બધાને ના દેખાડા। જો હવે તમે કાલે માંડ સોખું કર્યું તો આને તથા પાછું હોતું એવું ને એમ થયું। હાંજી હું હે ને સોખું કરીને ગઈ હતી। તો તમારે કોઈની નાસ્તો કરવો હોય તો પૂગી આવજો। રોટલી શાક હે તો હાલો હું શાક ને રોટલી ખાઈ ને પછી હુવે જવાય। પપ્પાને ઉઠીએ દે લીધી નાસ્તો કરતા જાય કાંઈ ભાગતો જાય। મારે હાજી જવાનું હે। મમ્મીની તો જોકે 20 દીની રજા જ છે પાછી। તો બધા હોતા તો હાલો ફટાફટ નાસ્તો કરીને હુઈ જા પાછા ઉઠે ઘરે કામ કરીએ જોઈએ। હમણાં જોકે વિડીયો ઉતારવાની મેળ નથી આવતો, ઉતારતી જ ને કામમાંથી જ નથી પરવારતી। નિંદર તો હમણાં ઓછી થાય જોકે કામમાંથી જ નથી પરવારતી। ચાલો મેળ આગળ અવાજ આવતો ન આવતો ખબર નહીં। હાલો બધાય દાયરાને રામ રામ સીતારામ ને જય માતાજી। હમણાં તો વિડીયો ઉતારવાની તમને ખબર જ છે, બહુ વીત નથી આવતો, જાડો મોટો આવે તાર વારે ઉતારા ને હમણાં 2 દી થયા ને તો જ્યાંક થોડા થોડીમાં હતી અને હાલો સાલો થાય એટલે પછી પીડા થાય એટલે વિડીયો ઉતારવાની કંઈ બહુ અડપ નહોતી થતી તો વિડીયો નહોતો ઉતાર્યો। પણ આજ વરે હું હાલો ને થોડીક અડપ કરેલા હું થોડોક વિડીયો ઉતારલા હું પાછો મૂકવા થાય વરે એટલે એવું બધું હે। એટલે બસ જો નીતા આગળ ઉઠીને ચૂલીને હેઠી ઘૂમરો મરવવા લઈને ગઈ અને આજ જરાક વાતાવરણ ઠીક છે, બહુ કંઈ એટલું મેજીવું હે નહીં અને મારે તો એલા નજીક કે બસ આરામ હે એટલે હું બેઠી। તો બસ જો આ 15-20 દીનો એમ નિરાજ છે અહીંની ને અટાણે નાગો કાકો હે આ પાહેતલી નાગો કાકો હેતલી ઉપાધિને જ મારે હું ખાવું પીવું કંઈ જોતું કરતું હોય તો દે દઈએ એ આપણે હા એટલે વાંધો ને જ મારે નકર તો ઊભું થઈને લેવા જાઉં નીતા સૂતી હોય તારી બધું એનું કરવું વહેમું હે। પણ માતાજીને દયા એટલે નાગો કાકો એટલે મારે કંઈ ઉપાધિને જ ખાવાનું પાણી ચા ના તેને બધું દે દઈએ ને હું ને બસ ઓલું કરવાનું। જો હાલો સાલો થાય ને તો પગમાં પીડા થાય નકર તો વાંધો નથી આવતો। એટલે થોડોક જો પગ ટેરાય કે આ કે થાય ને તો થોડીક પીડા થાય નકર તો બહુ વાંધો જોઈએ એવું નથી। પણ ખબર પડે જાય આપણી એક અનુભવ થઈ જાય લાગે કરે ને પછી આપણે અનુભવ થાય કે ના ના કામ હે ને કામ નહોતી એ અનુભવ થયો। લાગ્યું તો ખરી પણ અનુભવી થયો। મને એ લાગ્યું ને આ વિડીયો મારો આવી ને તો 7મો દી થઈ જાય, એ 6ઠો દી હે ને કાલે 7મો દી થઈ જાય મને લાગ્યું એની ત્યાં। પણ અનુભવ સારા એવો થઈ જાય કે આપણે આખું વિશેના આંધ્રા ભીત થઈને કોકને વાહે દોડીએ ને એ દોડાય નહીં, જમવાનું ને તો દોડવાનું એટલે સમજે જવાય। આપણી ગાંડા તૂર થઈને આપણે થાય કે મારું 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 કરે અને આપણે દોડીએ ને એ દોડવાનું મૂકી દેવાનું એટલી ખબર પડે ગઈ। હગું હે એ વાલું નથી ને વાલું હે એ હગું નથી। માણસ કહેવત છે ને એ ખોટી નથી અને આપણી મનની થાય કે ના ના તો મારું 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 પણ કોઈ આપણું હે નહીં। એવું કંઈક થાય ને તાર ખબર પડે જાય કે ના ના કામ હે ને કામ નથી। એટલે આપણે કંઈ ઓલું નથી કહેતા પણ કહેવત છે એ આજ ખબર પડે ગઈ કે કહેવત છે એ કંઈ ખોટી નથી ને માણસ બધા કહે ને એ વાત સાચી છે, એવું કંઈ હે નહીં ખોટું। ઘણા મારા વિડીયો જોઈ જોઈને મને ફોનું કરે વાવડ પૂછે કી છે તું તારું ધ્યાન રાખજે
માતાજી બધાને સુખી રાખે અને ઝીણીએ મારા વાવડ કાઢ્યા એને બધાની દિલથી આભાર કે ના તમે બધા મારા વાવડ પૂછ્યા. કોઈ વાવડ પૂછીએ તો મારો પગ હાજો થાય નહીં પૂછે તો મારો પગ હાજો થાય નહીં. પીડા ઝીણી હોય ને એ દેવી પડે, મારે કે તમારે ગમે એની હોય. ઝીણી પીડા કિસ્મતમાં માંડેલી હોય ને એ તો ભોગવવી જ પડે આપણે. પણ આપણે આપણા કામ કહે કે અભિમાનમાં આપણે ધોડ્યા જઈએ. આપણી થઈ ઓહો આ તો મારું હે. દુનિયામાં કોઈ આપણું નથી. એટલા ખબર પડે ગયા મારું કોઈ દી નહીં કરવાનું. આપણા ખુદ ઉપર દમ ઉપર આપણે રહેવાનું, બાકી એ નહીં જાણવાનું કે મારું હે. મારાનો ફાંકો નીકળે ગયો મણી એટલે મારું ન કરાય. આપણે આપણા પગ ઉપર ખુદ ઉપર ઊભું થવાય, ખુદ ઉપર રહેવાય, કોઈની ઓલું ન કરાય. માતાજીની દયા હે. મીતા જો મારા ખુદ નીતા મારે આવે ને બધું કામ કરેલીએ. હા જી જાય તાર બધું સુલાની કરીને જાય, મને આ સોફે ખાવાનું દેન જાય. એટલે એ હે મારે બીજું કંઈ કામ હોય તો મારે નિર્મલ એક પૈકી ઊભો હોય મારે. એટલે એથી વિશેષ મારે કંઈ જરૂર નહોતા હતા. કાલે સાંભળથી નાગો કાકો આવ્યો કે હું આવાને બે દી હથવારો ના તો તારે કે ટેકો થઈ જાય કે. એટલે એનો આભાર દિલથી કે એ આવ્યા. નક પછી કોઈ ન હોય તો એ માતાજીની દયા હે મારા તો બેટા અહીંયા. બાકી જો એકલું માણા હોય ને તો મૂંઝાઈ ગયો. પણ આપણી તો દયા હે એટલી ભગવાનની. પણ એ જાણવાનું જોવા જોડે ગું મારું કરે. આપણામાં ધ્યાન દેવાય. આપણામાં ધ્યાન દીધું ને તો વાંધો નહીં આવે. હાલો ને જવા દો ને. બાકી આજ વાતાવરણ હે ને બહુ મસ્ત હે ને. નીતા અટાણાથી દેખા હે નહીં પણ એઠી જુલીની લેન ગઈ કદાચ નહીં દેખાય એમાં. લેન ગઈ હાકો દેખા હે નહીં. જુલીની લેન ગઈ એઠી ઘૂમરો મરવા મારાથી ઊભું થવાય નથી. હું તમને ઊભી થઈને દેખાડા. એટલે જો બસ સોફે બેઠી. મારો એ મોરી પગ ભાંગ્યો તો કેટલા વર્ષ થયા ઠીક થયા 10-15 વર્ષ થયા છે. તેદું મારા પગમાં ફ્રેક્ચર થયું હતું. તેદું ભીંની દવા બેઠી હતી ને ભીં દોતી હતી ને ભીં પગ માથેથી પગ ફેરે ગયો હતો. તેદું મારે પગમાં ફ્રેક્ચર થયું હતું. તેદું મારો અડીખમ મારા વ્યાની ધન્યવાદ દેવો જોઈએ કે નિર્મલને નીતા. તેદું તો બહુ ઝીણકાં હતા, બહુ ઝીણકાં હતા. પણ તોય માતાજીની દયા હતી. તેદું પણ મારે નિર્મલને નીતા આખું કામ ઉપાડ્યું હતું. ભીં દવા દેતી ને હું લાંબો ટાટીઓ કરે ને ભીં દવા લેતી ને મારા બેટા અહીંયા દૂધનું બોકરું તેદું મારી ભીં હે ને 8 થી 9 લીટર દૂધ કરતી ને મારે નિર્મલને નીતા લાગતા ને જરા જેવડ્યા. પણ તોય બે બીનભાઈ હાંફાંભું બીકનું માર્યું દૂધ ઢોરાહે તો મમ્મી ખીચકા હે. બે બીનભાઈઓ એકબીજા હાંફાંભા કહેતા જાય ને દૂધનું તપીલું અહીં બે કોરથી બોકરું ઉપાડે અને વા મૂકી આવે. ના હું જેને કેટલામાં ઠલવે દા તો એ પાછું દૂધ દેવા જાય. નિર્મલ અમારો એવડ્યો હતો તો એ સાયકલ લઈને દૂધ દેવા જતો. તે ફાર હોય કે ઢોરાહે તો મમ્મી ખીચકા હે. પણ બેયની ધન્યવાદ દેવો જોઈએ. ભગવાનની મણી કે મને સાતી શ્યાર તો હું પાણી હે કે મને મારી માઈ પૂરેપૂરે હતિયાઈને મારી લીરબાઈ આઈને કુરદેવીને મને એમાં 2 મીઠા વ્યા દીધા ને તે મને એને ઉપર ગર્વ હે કે મારે કોઈની જરૂર અહીં ન પડે. એવું પડે એવું નહીં રે કે હોહાતીવાળાને એખાતીવાળાને જરૂર પડે પણ જે જરૂર પડે કોઈ ટાણે ઊભું નથી. એટલે એવા આપણે કોક ઉપર વિશ્વાસ નહીં રાખવાનો. આપણે આપણા વ્યા ઉપર વિશ્વાસ રાખવાનો, આપણે ખુદ ઉપર વિશ્વાસ રાખવાનો. હું અટાણે ખુદ મારા વિશ્વાસ ઉપર જ હાલા. એમ આપણે કોઈની આપણે 2 ભગવાનની પગ દીધા હતા એમાં અટાણે એક હાલે ને એક પેલાને જે કે પડ્યો પણ કાલે સવારે ઊભી થઈ જાય પાછી ઉતીની વી પાછી કેમી સડી જાય. હવે આપણે થોડુંક ભાન આવે ગઈ, ખબર પડે ગઈ આ વાતને. આમાં કોણ સામેલ છે ને કીણી આવું કીણી થયું એ જરૂર કોમેન્ટ કરીને મને જણાવજો કે કામ થયું ને કેટલાકને આવી બધીની ખબર છે કે આ વસ્તુ હાસી છે કે ખોટી છે. એ મને આજ દી સુધી તો કંઈ એવું નહોતું. ભાઈ મને થયું કે ના તો આજ મેં તમારે એની થોડીક શેર કરી વાત કે ના આપણે શેર કરીએ. આજ 6 દી છે મારો પગ ભાંગ્યો ને એની પછી દીનો પાટો છે. ખાલી જી મારા વિડિયા જોવે કે હગા વાલા કે હગા તો વાલાની વાલા તો હગાની એ તો વાત કામ કરે. પણ જે વિડિયા જોવે ને એ બધા એ કહે કે તું જટ ઠીક થઈ જા, વેલેરી હારી થઈ જા. કોઈ આ ભૂટકે તો એ સીધું એ કહે કે માતાજી તું ઝટ હારી કરે, તું તારું ધ્યાન રાખજે. આપણે એટલો ગર્વ હોય કે ના એ બધાની અટાણે પ્રાર્થના કરે તો આપણે ઝટ હાજા થઈ જાય. અને મારી માની દયા કહેવાય કે મને જાજું કંઈ થયું નથી. મને તો એક તો મારી મા ઉપર એ જ મણી હુરાપુરા ઉપર હતી એ ઉપર મને ગર્વ છે કે મને મારી મા ખાલી જરાક કે ઠીં જ લગાડી, વાંધો નહીં આવ્યો. નક હાવ ભંગે પીડ્યો હોત ને તોય હુરી સડે જાત. પણ મારી માની દયા છે ને મારી મેની મહેરબાની છે એટલે મને ગર્વ છે કે આ તો જાડી મોટી ઠીં કહેવાય.
આણીથી કંઈ હરાય નહીં. અને હું હારી નથી. હું 3 દીથી અને 3 માળની સીડીઓ હેઠી ઉતરા અને 3 માળની સીડીઓ સડા એક પૈકી કે હું હારી નથી અને હારી હી નહીં. આ ભાંગે પડી હતી, હારે ગઈ હતી ને ભાંગે પડી હતી. પાછી ઊભી થઈ ગઈ કે એવું કીણે કહેતા કે મારે ખુદ ઉપર દમ ઉપર જીવવા સારું. એટલે હું પાછી ખુદ ઉપર દમ ઉપર જીવા. એવું આપણે કોઈનો સહારો લેવાની જરૂર નથી થતી. સહારો લે, હા, પૂરો હોય. હત્યાઈ હે, મારી ખોડિયાર આય, મેલડી આય, સામંડ આય, મારા દેવી દેવતા બધા, મારા કુળદેવી, એ બધાના સહારા લે. બાકી માણસના કોઈના સહારા નહીં લેવાના. મારે હત્યા આવીને પૂરો કેવા મારે લીરબાઈ આવીને મારા ઘરમાં કુળદેવી મેલડી આવીને બેઠા, એ મારે કાફી હે, એ મારો સહારો હે. એટલે એથી સીધા મારે કંઈ બીજું જરૂર ને તેવ તો મને આજ મગજમાં જ બસ સૂતી વિચાર આવ્યો એક. ના હું ખાલી વાત કરા તો આવું કંઈક છે બધાની લાઈફમાં. તમારે કામ છે એ જણાવજો. હાલો પાછા મળ્યા.